હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સ્પ્રિંગ રોલ। સ્પ્રિંગ રોલની શીટ પહેલા આપણે બનાવી લેશું। એના માટે મેં 1 કપ મેંદો લીધેલો છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક નાખીશું। 1 ચમચી આપણે તેલ ઉમેરીશું મોણ માટે। અને સારી રીતે આપણે પહેલા કેળવી લેશું। હવે આપણે એનો ડો તૈયાર કરી લેશું। આપણે આનો એકદમ સોફ્ટ ડો બાંધવાનો છે, કડક નથી બાંધવાનો। પાણી આપણે થોડું થોડું નાખી જાશું અને બધું ભેગું કરી લેશું। જોઈ શકો છો આ રીતના આપણે ડો ભેગો કરી લીધેલો છે। હવે આપણે થોડું તેલ નાખી અને એને કેળવી લેશું। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને ઢાંકીને થોડી વાર મૂકી દેશું। મેં આ 1 કપ પાણી લીધું હતું, એમાં અડધું જ જોયું। પાણી કઈ આપણે જાજુ જોશે નહીં આમાં। હવે આપણે 5 મિનિટ આપણે એને રહેવા દીધો તો। હવે એને સહેજ મસળી લેશું વ્યવસ્થિત રીતે, જેથી એકદમ લોટ આપણો બાંધેલો છે એ સોફ્ટ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતનો એકદમ કડક લોટ નથી બાંધવાનો, આ રીતનો આપણે સરસ પોચો લોટ બાંધવાનો છે। હવે આપણે એની રોટલી વણી લેશું। પહેલા આપણે આના લુવા કરી લેશું, જેથી કરીને બધા એક સરખી આપણી રોટલી બને। એક સરખા લુવા કરવાના છે। આવડા સાઈઝમાં આપણે બધા કરી લેશું। આ રીતે આપણે બધા લુવા કરી લીધા। હવે એનો આ રીતે આપણે ગુંડલું વારી લેશું ને આપણે આની રોટલી બનાવીશું। ને આ આપણે કોરો મેંદાનો લોટ છે એમાં જ અને સરસ કેળવી અને એને આપણે રોટલી બનાવી લેશું। બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, વચ્ચે વચ્ચે આપણે મેંદાના લોટમાં ચોટે નહીં એનું ધ્યાન રાખવાનું, કેમ કે આપણો લોટ સોફ્ટ છે એટલે ચોટશે ખરી, પણ મેંદો લગાવતું જવાનું ને વણી લેવાનું। આ રીતે આપણે બધી રોટલી પહેલા બનાવી લેશું। આ રીતે આપણે રોટલી વણી લીધેલી છે અને આટલી થિકનેસ એની રાખવાની છે। અને આ રીતે આપણે ડીશમાં મૂકી દેશું અને બીજી રોટલી પણ વણી લેશું। આપણે પહેલા કટિંગ કરી લીધેલું છે એટલે બધી રોટલી એક જ સરખી બનશે। એટલે પહેલા આપણે ગુંડલા કરવા હોય ત્યારે એને સરસ રીતે બધાને એક સરખા શેપમાં જ કાપી લેવાના, જેથી કરીને બધી રોટલી એક સરખી બને। આ રીતે બીજી રોટલી આપણે વણી લેશું। ચોટે તો વચ્ચે વચ્ચે મેંદો લગાવતા રહેવાનું, છાંટતું રહેવાનું। બધી એક સરખી જ વણવાની શેપમાં, જેથી કરીને આપણે પછી શીટ બનાવીએ તો બધી એક સરખી બને। નાટા મોટી વણશું ને તો પછી પાછું આપને પેલું પેક કરવામાં તમને પ્રોબ્લેમ થશે, કોઈ નાની હશે કોઈ મોટી હશે તો નહીં મજા આવે। આ રીતે હું હવે બધી વણી લઈશ। આ રોટલી આ રીતે આપણી રોટલી વણાઈ જાય પછી આપણે એની ઉપર તેલ લગાવીશું। થોડું થોડું આછું આછું તેલ લગાવી દેવાનું અને પછી આ મેંદો છે એ આની ઉપર આપણે છાંટવાનો છે। પછી 1 ચમચીની મદદથી આને આપણે મેંદાને સરસ ફેલાવી દેવાનો બધી બાજુ।
આ રીતે ફેલાવી સરસ લગાવાઈ ગયો છે ને. હવે આપણે એની માથે આ બીજી રોટલી વણેલી હતી એ મૂકીશું. બધી સેમ કરશો ને તો આ આપણી રોટલી સરસ બધી એકારે ઓલી થઈ જશે, નકર કોઈ નાની કોઈ મોટી એ રીતની થશે. એટલે શેપ બને ત્યાં સુધી બધી રોટલીનો એક સરખો જ રાખવાનો. હવે આમાં આપણે પાછું તેલ લગાવી દેશું અને મેંદો છાંટી દેવાનો પાછો અને ચમચીની મદદથી પાછો એને બધી બાજુ ફેલાવી દેવાનો. અને આ ત્રીજી રોટલી આપણે આની ઉપર મૂકી દેશું. હવે આપણે આને વણી લેવાની છે. અને આ રીતે સરસથી બધી બાજુથી વણતું જવાનું, સાઈડમાં પણ સેજ સેજ વણતું જવાનું. એટલે કેમ કે કોર્નરનો ભાગ જાડો ના રહી જાય, નહીતર વચ્ચે આછી થઈ જશે અને કોર્નરનો ભાગ જાડો રહી જશે. આ રીતે વ્યવસ્થિત બધી બાજુથી સરસ વણી લેવાની. હવે આ આપણી રોટલી વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતની આપણે વણી લેવાની. હવે આપણે એને શેકી લેવાની છે. ગેસ ચાલુ કરી અને આપણે તવી મૂકી દેશું રોટલીની. ગરમ થાય એટલે આપણે આને સેજ શેકી લેવાની છે રોટલીને. આપણે આને બહુ શેકવાની નથી, થોડીક જ શેકવાની છે. તમે જોઈ શકો છો થોડોક કલર બદલાઈ ગયો છે. હવે આપણે એને પલટાવી દેશું. આ જ રીતની શેકવાની છે. સેજ જ અમથી આપણે આમાં તમે જોઈ શકો છો સેજ સેજ જ આમાં આપને શેકાઈ ગયેલી દેખાય છે ને. આ રીતની થોડીક જ શેકવાની છે. હવે ઓલી સાઈડ પણ આપણે થોડીક જ શેકીશું. હવે આપણી આ શેકાઈ ગઈ છે. હવે લઈ લેશું. જે આપણે ઓલી શેકી એ જ રીતે આપણે બીજી પણ શેકી લેશું. અને આને ઠંડી થાય પછી આપણે આ શીટને અલગ કરવાની છે. ગરમ ગરમ નહીં કરવાની. ગરમ ગરમ કરશો તો ખેંચાખેંચીમાં તૂટી જશે. એટલે થોડીક ઠંડી થઈ જશે પછી તમે અલગ કરશો એટલે ઓટોમેટિક આખી અલગ પડી જશે. આને પણ સેજ સેજ જ આપણે શેકવાની છે. થોડોક આગળ કલર બદલાય એટલે આપણે પલટાવી લેવાની છે. તમે જોઈ શકો છો આ જ રીતે આપણે એને સેજ સેજ જ શેકવાની છે. હવે તમે જોઈ શકો છો આ રીતને આપણે શેકી લેવાની છે. હવે આપણે એને લઈ લેશું. હવે આપણે આને અલગ કરી લેશું. હવે થોડાક ઠંડા થઈ ગયા છે. એક સાઈડથી ગમે જે બાજુથી તમને એમ લાગે કાંઈથી અલગ પડી જશે એ બાજુથી અને આ રીતે ધીમે હાથે ખેંચીને અલગ કરી દેવાના છે. જો કેટલી મસ્ત આછી આછી આપણી શીટ બની ગઈ છે. આ રીતે હું બધી શીટ અલગ પાડી લઈશ. જો આ રીતે પરબારી જ અલગ પડી જશે. અને તમે જોઈ શકો છો આપણો હાથે આર પાર દેખાય એ રીતની જ આછી બની છે. તો આપણી શીટ તૈયાર છે. તો આપણે આ રીતે બધી સ્પ્રિંગ રોલની શીટ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્પ્રિંગ રોલ માટેનું સ્ટફિંગ બનાવી લેશું. એના માટે 2 ચમચી આપણે તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી આદુ ઉમેરીશું અને 2 મરચા, લીલા મરચા અને સહેજ આપણે સાતળી લેવાના છે. હવે આપણે એમાં બધી શાકભાજી ઉમેરીશું.
મેં ગાજર લીધેલા છે. આ રીતે બધું લાંબુ લાંબુ કટિંગ કરવાનું છે. બધું તમે જે તમારી પસંદગીનું શાકભાજી હોય તે લઈ શકો. કેપ્સિકમ, મરચું ને ડુંગળી, એક નાની નંગ ડુંગળી લીધી. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમને જે પસંદ હોય એ શાક વધતું ઓછું પણ કરી શકો. અને સહેજ આપણે હલાવી લેશું. આપણે આને બહુ ચોળવાનું નથી. મિક્સ થઈ ગયું છે. હવે મેં કોબી લીધેલી છે પણ આપણે આમાં ઉમેરી દઈશું. અને પણ સહેજ સોતે કરી લેવાનું છે બધું. આ રીતે બધું સરસ મિક્સ કરી અને ગેસ આપણે ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નથી રાખવાનો. એમાં સ્વાદ પ્રમાણે નિમક ઉમેરીશું. પછી તીખાની ભૂકી છે 1 ચમચી જેટલી ઉમેરીશું આપણે. 1 ચમચી સોયા સોસ. અને સહેજ વચ્ચે હલાવતા રહેવાનું જેથી કરીને નીચે બેસી ના જાય કઈ વસ્તુ આપણી. 2 ચમચી જેટલો આપણે ટમેટો સોસ લેશું. અને આપણે મિક્સ કરી દેશું. આ રીતે સરસ મિક્સ કરી ને આપણે ગેસ ઓફ જ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું. આપણું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણું સ્ટફિંગ તૈયાર છે. આપણે એક બાઉલમાં કાઢી લેશું. આમાં તમે તમારા સ્વાદ મુજબ તમને પસંદ હોય એ શાકભાજી પણ તમે ઉમેરી શકો. હવે આપણે એને એક બાઉલમાં લઈ લેશું. હવે એક વાટકામાં આપણે 2 ચમચી જેટલો મેંદો લેશું. આપણે એની સ્લરી બનાવવાની છે. એમાં થોડુંક પાણી હું ઉમેરીશ અને આપણે આને ચમચી વડે મિક્સ કરી લેશું. આપણી સ્લરી આપણે પાતળી નથી કરવાની, સહેજ જાડી રાખવાની છે. 2 થી 3 ચમચી જેટલું જ આપણે આમાં પાણી જોઈશે. તેને સરસથી મિક્સ કરી લઈશ. તો આપણી સ્લરી પણ બની ગઈ છે. આ રીતની ઠીક રાખવાની થોડી. હવે જે આપણે શીટ બનાવી હતી એની ઉપર આપણે હવે આપણું સ્ટફિંગ એની ઉપર મૂકી દેશું. બહુ જાજુ નહીં મૂકવાનું, નહીતર શું છે આપણે રોલ વાળવામાં થોડીક તકલીફ રહેશે. આ રીતે સરસ ફેલાવી અને આપણું સ્ટફિંગ આપણે આમાં ભરી દેશું વ્યવસ્થિતથી. હવે આમ વચ્ચે નથી રાખવાનું, સાઈડમાં રાખવાનું. આપણે આને અહીંથી રોલ કરીશું. ને સ્લરી છે આ સાઈડ આપણે લગાવી દેવાની છે. અને આ સાઈડ પણ આપણે અહીંયા દબાવી દેવાની છે આ રીતે. હવે આપણે આને ટાઈટથી રોલ વાળી લેશું. આ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લેશું. તો આપણા સ્પ્રિંગ રોલ સ્ટફિંગ ભરીને તૈયાર છે. હવે આપણે એને તળી લેવાના છે. આપણે તેલ બહુ ગરમ કરવાનું નથી. તમે જોઈ શકો છો આટલું ઉપર આવે એવું જ રાખવાનું. ને આપણે ગેસ હાવ ધીમો રાખવાનો. અત્યારે આપણે આમાં સ્પ્રિંગ રોલ આપણે ઉમેરીએ ત્યારે આપણે ધીમા તાપે સરસ એને તળવાના છે. એને થોડી વાર હલાવવાના નથી. એની રીતે થોડીક વાર થઈ જશે પછી આપણે એને હલાવીશું. ને સહેજ આપણે આમ ઉપર તેલ લગાવી દેવાનું જેથી કરીને બધી બાજુથી સરસ. તમે જોઈ શકો છો હવે રોલ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. આપણે આને બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા સ્પ્રિંગ રોલ. આ રીતે હું તમને કટ કરીને બતાવીશ. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે. તો
તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ અને આપણે ધીમે તાપે એને તળેલી છે એટલે ઉપર બબલ્સ નથી આવેલા. સરસ એકદમ લીસી સરસ થઈ. તમે આને ગમે એ તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો. અત્યારે મેં ટમેટો સોસ સાથે સર્વ કરેલું છે. તો ફ્રેન્ડ્સ, આપણા સ્પ્રિંગ રોલ તૈયાર છે. આજની રેસીપી તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.